હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. એસઆઈઆર મુદ્દે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ આપી કડક સૂચના. તમામ હોદ્દેદારોને ધારાસભ્ય સાથે સંકલન કરી યાદી તૈયાર કરવાની સૂચના. કેટલાક મતદારો એસઆઈઆર માટે સક્રિય છે, કેટલાક નિષ્ક્રિય છે. કેટલાક મતદારો બહાર તેની યાદી તૈયાર કરો તેવું કહેવામાં આવ્યું. યાદી તૈયાર કરી બહાર બાકી રહેલા મતદારોને સંપર્ક કરો અને ફોર્મ ભરાવો. ભાજપના મતદારો જે બૂથમાંથી ઓછા થયા હોય એમના ફોર્મ ભરાવવાની કડક સૂચના. સૌથી વધારે નિષ્ક્રિય મતદારો એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં. અસારવા વિધાનસભા વિસ્તારમાં નિષ્ક્રિય મતદારોને ડેટા નથી બન્યો. તો એસઆઈઆર મુદ્દે કડક સૂચનાઓ કેટલીક આપવામાં આવી છે, કેમ કે તમામ હોદ્દેદારોને ધારાસભ્ય સાથે સંકલન કરીને યાદી તૈયાર કરવા માટેની સૂચના આપી છે. કેટલાક મતદારો એસઆઈઆર માટે સક્રિય છે, કેટલાક નિષ્ક્રિય છે, તેની યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સંગઠન મહામંત્રીએ આ કડક સૂચના આપી છે. અત્યારે દેશભરમાં જે રીતે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે, ખાસ તો એમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ છે. ઘણા દિવસથી એસઆઈઆર અંગે તમામ વિગતો છે મેળવવામાં આવી રહી છે, ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કેટલીક કડક સૂચનાઓ આપી છે. ખાસ ઉલ્લેખ કર્યો છે કેટલાક મતદારો જે સક્રિય છે, કેટલા નિષ્ક્રિય છે, તેની પણ એક યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે હવે આગામી દિવસોમાં જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે તેમાં તમામ જે તેમણે સૂચનો આપ્યા છે તેને લઈને કામગીરી કરવાની રહેશે. અને એસઆઈઆરને લઈને અત્યારે ભાજપ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રોનક, સંગઠન મહામંત્રીએ કેટલીક કડક સૂચનાઓ આપી છે. એસઆઈઆરને લઈને શું કહેવામાં આવ્યું છે? ગુજરાત રાજ્ય સહિત અનેક રાજ્યોમાં અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છે BL સંતોષ, તેઓ અત્યારે ગુજરાત પ્રવાસે છે અને આજે તેમણે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે જે ઉત્તર ઝોન છે તેના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમાં તમામ સાંસદો છે, ધારાસભ્યો છે, જિલ્લા પ્રમુખો છે, આ ઉપરાંત બૂથ લેવલ એજન્ટ કે જેઓ આ કામગીરી કરી રહ્યા છે તેમની સાથે પણ બેઠક કરી હતી. આ ઉપરાંત હાલમાં શું સ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો હતો. જે વિસ્તારોમાં મતદાર નોંધણી ઓછી થઈ છે અથવા તો પછી રદ કરીને બીજે ગયા છે અથવા પછી મૃત્યુ પામ્યા છે, તે તમામ બાબતો અંગે તેમણે પણ ચિતાર મેળવ્યો હતો. કોઈ પણ પ્રકારે ક્ષતિ ન રહી જાય તે પ્રકારની પણ તેમણે ખાસ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તમામ જે વિસ્તારો છે, દરેક જે બૂથો છે તેમાં કેટલા મતદારો એસઆઈઆર માટે સક્રિય છે, કેટલા નિષ્ક્રિય છે, તે તમામની યાદી તૈયાર કરવા માટે પણ જે રાષ્ટ્રીય મહામંત્રી છે તેમના દ્વારા નિર્દેશ છે તે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જે એક વિશેષ યાદી તૈયાર કરવા માટે પણ તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે કે કયા પ્રકારની જે કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરની ઉપરાંત જે વાત કરવામાં આવે તો વિસ્તારો અત્યારે નિષ્ક્રિય જણાઈ રહ્યા છે તેનો પણ એક જે વિશેષ રિપોર્ટ છે તે પણ રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે અત્યાર સુધી જે પ્રક્રિયાઓ થઈ છે તે પ્રક્રિયાઓમાં કયા પ્રકારની કામગીરી થઈ છે તેને લઈને પણ ચર્ચા થઈ હતી. આ તમામ બાબતો વચ્ચે એક જે વિશેષ ફોર્મ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્મમાં વિગતવાર જે વાતો છે તે પણ કરવામાં આવી છે કે કયા પ્રકારના જે મતદાર યાદી છે તેને તૈયાર કરવી અને આગામી દિવસોમાં હવે જ્યારે ઓછા દિવસ બાકી રહ્યા છે ત્યારે કયા પ્રકારે એક્ટિવ થઈને કામગીરી કરવી તે પ્રકારની તમામ સૂચનાઓ છે તે આજે પ્રદેશ કાર્યાલય ખાતે આપવામાં આવી હતી. એટલે કે એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં કડકપણે જે કામગીરી કરવા માટે સંગઠન તરફથી પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો બાકી રહેલા જે મતદારો છે તેનો સંપર્ક કરવા અને ફોર્મ ભરવા સૂચના આપી છે, ને ખાસ તો જે મતદારો સક્રિય છે ને જે નિષ્ક્રિય છે તેમની પણ એક યાદી તૈયાર કરવા માટેની સૂચના. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH